नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની મહિલા પાંખ, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને યુવતીઓની પાંખ ઓજસ્વીની બહેનોનો પ્રશિક્ષણ વર્ગ રાધે ઉપવન રિસોર્ટ, હાથીજણ ખાતે 28 મે 2025 થી 31 મે 2025 દરમિયાન યોજાઈ ગયો, જેમાં 95 ઓજસ્વીની દીકરીઓએ અને 50 રાષ્ટ્રીય મહિલા પરિષદની બહેનો, 7 શિક્ષિકા બહેનો અને 20 પ્રબંધક બહેનો, કુલ 175 શિક્ષાર્થી, શિક્ષકો અને પ્રબંધકોની વચ્ચે શારીરિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું। વિવિધ વિષયો પર બૌદ્ધિક સત્ર લેવામાં આવ્યા। ઉદ્ઘાટન સત્રમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માનનીય માલાબેન રાવલ અને રાષ્ટ્રીય મહિલા પરિષદના અધ્યક્ષ ડોક્ટર મુક્તાબેન મકાણી દ્વારા માર્ગદર્શનમાં આપવામાં આવ્યું। ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ માનનીય ઉર્મિલાબેન ત્રિવેદી, ઉત્તર ગુજરાત પ્રાંતના મહિલા અધ્યક્ષ વીણાબેન રાજપૂત, અમદાવાદ શહેર મહિલા અધ્યક્ષ વાઘેલા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી દ્વારા વર્તમાન સમયમાં બહેનોની ભૂમિકા, સેલ્ફ ડિફેન્સની માહિતી દીકરીઓને આપી હતી। કેન્દ્રીય મંત્રી માનનીય રણછોડભાઈ ભરવાડ, પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા, પ્રાંત સંયુક્ત મંત્રી નેહલભાઈ શાહ, અમદાવાદ શહેર રાષ્ટ્રીય મહિલા પરિષદ અધ્યક્ષા માધવીબેન વાઘેલા, મીડિયા સેલના પ્રમુખ નિરજભાઈ વાઘેલા, અમદાવાદ શહેર મહામંત્રી બિપિનભાઈ પંચાલ, ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી કામેન્દ્રસિંહ રાઠોડ, ક્ષેત્રીય સંગઠન મંત્રી રોહિતભાઈ દરજી વગેરે દ્વારા પણ વિવિધ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાધે ઉપવનના સંચાલક દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા આપવામાં આવી। આ વર્ગમાં જુડો, કરાટે, રાયફલ તીરંદાજી, યોગા, મહિલા સુરક્ષા, હનુમાન ચાલીસા અને ઇસ્લામિક આતંકવાદ અને આર્થિક બહિષ્કાર, હિન્દુત્વના કામમાં મારી સહભાગીદારીતા, મહિલા સ્વાસ્થ્ય, હિન્દુ ઉત્સવોની વૈજ્ઞાનિકતા, મારું ઘર હિન્દુ ઘર, પર્યાવરણ, સોશિયલ મીડિયા જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં સંગઠન મંત્રી માનનીય અમૃતજી ઠાકોર, શ્રી જીતુભાઈ પ્રજાપતિ અને સંગઠનના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।